નમસ્કાર મુદ્દે ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચાર પર। પવારે કહ્યું કે મહારાષ્ટ્રના સીએમ ભાજપમાંથી જ હશે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ડેપ્યુટી સીએમ એનસીપી શિવસેનામાંથી બનશે તેવું નિવેદન આપવામાં આવ્યું છે। તો 5 ડિસેમ્બરે શપથ ગ્રહણ સમારોહ યોજાશે। તો ડેપ્યુટી સીએમ એનસીપી શિવસેનામાંથી બનશે તેવું નિવેદન આપવામાં આવ્યું છે। તો 5 ડિસેમ્બરે શપથ ગ્રહણ સમારોહ યોજવામાં આવશે। ત્યારે મહારાષ્ટ્રના સીએમ ભાજપમાંથી જ હશે તેવું અજીત પવાર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। તો ડેપ્યુટી સીએમ એનસીપી શિવસેનામાંથી બનશે તેવું પણ કહેવામાં આવ્યું। પદયાત્રા દરમિયાન અરવિંદ કેજરીવાલ પર પ્રવાહી ફેંકવામાં આવ્યું છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પદયાત્રા દરમિયાન અરવિંદ કેજરીવાલ પર પ્રવાહી ફેંકવામાં આવ્યું છે। પ્રવાહી ફેંકનાર આરોપીને સમર્થકોએ માર માર્યો હોવાનું સામે આવ્યું છે। તો પ્રવાહી ફેંકનાર આરોપીની પોલીસે અટકાયત કરી છે। ત્યારે આપે કહ્યું આ હુમલો ભાજપે કર્યો છે। ત્યારે પ્રવાહી ફેંકનાર આરોપીને સમર્થકો દ્વારા માર મારવામાં આવ્યો। તો પદયાત્રા દરમિયાન અરવિંદ કેજરીવાલ પર પ્રવાહી ફેંકાયું। પ્રિયંકા ગાંધી સાંસદ બન્યા બાદ પ્રથમ વખત કેરળના વાયનાડ ખાતે પહોંચ્યા હતા। પ્રિયંકા ગાંધીની સાથે રાહુલ ગાંધી પણ તેમની સાથે પહોંચ્યા હતા। જો આ રેલીને સંબોધન દરમિયાન રાહુલે ફરી એકવાર અદાણીનો મુદ્દો ઉઠાવ્યો હતો। રાહુલ સિવાય પ્રિયંકાએ પણ રેલીને સંબોધિત કરી હતી, જેમણે કહ્યું હતું કે તમને લોકોને અહીં મારા ભાઈની ચોક્કસ યાદ આવતી હશે, પરંતુ હું મારાથી પૂરો પ્રયાસ કરીશ જેથી તમને કોઈ મુશ્કેલીઓ ન પડે। વારાણસીના કેન્ટ રેલવે સ્ટેશન પર ભીષણ આગ લાગી હતી। આ ઘટનામાં લગભગ 200 વાહનો બળીને ખાખ થઈ ગયા હતા, જેમાં પાર્કિંગમાં પાર્ક કરેલી એક કારમાં મોડી રાત્રે આગ લાગી હતી। ત્યાં તૈનાત કર્મચારીઓએ પાણી નાખીને આગ ઓલવી હતી। મોડી રાત્રે આગ ફરી વિકરાળ બની હતી। ત્યાર પછી આગ એટલી ફેલાઈ ગઈ કે તેને ત્યાં પાર્ક કરેલા અનેક વાહનોને લપેટમાં લઈ લીધા। ત્યારે આગના પગલે સ્ટેશન પર ખળભળાટ મચી ગયો હતો। આ ભીષણ આગની માહિતી મળતા જ જીઆરપી અને આરપીએફના જવાનો સાથે ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી। લગભગ 1.5 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। મણિપુરમાં પોલીસ અને ધારાસભ્યોના ઘરોમાં તોડફોડ અને આગચંપી કરવા બદલ અત્યાર સુધીમાં 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે। અગાઉ 16 નવેમ્બરે ઇમ્ફાલ પશ્ચિમની પટસોઈ પોલીસે ધારાસભ્યોના ઘરોને આગ લગાડવા બદલ એક આરોપીની ધરપકડ કરી હતી। તો બાકીની 27 નવેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી। બીજી તરફ મણિપુરમાં તાજેતરની હિંસક ઘટનાઓ પછી મેતેઈ સંગઠન આરામભાઈ તંગોલના સુપ્રીમો કોરુ નગનબા ખુમાન અને કુકી સંગઠનના વડા એનઆઈએ ના રડાર પર છે। એનઆઈએ મણિપુરમાં સુરક્ષા દળો પર હુમલા અને આઈઈડી વિસ્ફોટના 4 કેસની તપાસ કરી રહી છે, જેમાં ઇમ્ફાલમાં ફર્સ્ટ મણિપુર રાઇફલ્સ કેમ્પસમાંથી હથિયારો અને દારૂગોળાની લૂંટ, મોરેહમાં એક પોસ્ટ પર હુમલો અને બિષ્ણુપુરમાં આઈઈડી બ્લાસ્ટનો સમાવેશ થાય છે। જમ્મુ અને કાશ્મીર મત્સ્યોદ્યોગ વિભાગ ઉધમપુરના યુવાનોને ટ્રાઉટ માછીમારી એકમો સ્થાપવા અને આજીવિકા મેળવવા માટે પ્રેરિત કરી રહ્યું છે। આ સંદર્ભે ઉધમપુર જિલ્લાના બ્લોક ચેનાનીમાં કોસર પંચાયતના ખેડૂતોએ તેમનું ધ્યાન પરંપરાગત પાકોમાંથી માછલીની ખેતી તરફ વાળ્યું છે। ઉધમપુર જિલ્લામાં મત્સ્યોદ્યોગ ક્ષેત્રે સારું કામ થઈ રહ્યું છે। આમાં જમ્મુ અને કાશ્મીરની એચડીપી યોજનાનો પણ સમાવેશ થાય છે। અંતર્ગત ટ્રાઉટ ફાર્મ, કાપ ફાર્મ અને અન્ય આવા માળખાના વિકાસ માટે સરકાર દ્વારા 50% સબસિડી આપવામાં આવે છે। એ જ રીતે પીએમ મત્સ્ય સંપદા યોજના હેઠળ મહિલાઓને 50% સબસિડી અને પુરુષોને 40% સબસિડી આપવામાં આવે છે। આ યોજનાઓ હેઠળ લોકો અહીં નવા એકમો સ્થાપી રહ્યા છે।
જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં હિમવર્ષાના કારણે દેશના ઉત્તરી રાજ્યોમાં ઠંડીની અસર યથાવત છે. ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, બિહાર, પંજાબ અને હરિયાણામાં પણ ગાઢ ધુમ્મસનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશના 5 જિલ્લા કિન્નોર, કુલ્લુ, લાહોલ સ્પીતિ, કાંગડા અને ચંબામાં 3 દિવસ માટે હિમવર્ષાનું એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે, તો બીજી તરફ કાશ્મીરમાં ઠંડી સતત વધી રહી છે. પહેલગામમાં રાત્રિનું તાપમાન -3.4 ડિગ્રીએ પહોંચી ગયું છે, તો શ્રીનગરમાં તાપમાન -1 ડિગ્રી નોંધાયું હતું. બાંગ્લાદેશના ચટ્ટગ્રામમાં સૂત્રોચ્ચાર કરતા ટોળાએ 3 હિન્દુ મંદિરોમાં તોડફોડ કરી હતી. સૂત્રોચ્ચાર કરતા સેંકડો લોકોના જૂથે મંદિરો પર ઈંટો અને પથ્થરો ફેંક્યા. મંદિરો પર હુમલો બંદર શહેરના હરીશચંદ્ર મુન્સિફ લેનમાં થયો હતો, જ્યાં શાંતેશ્વરી માતા મંદિર નજીકના શૌની મંદિર અને શાંતેશ્વરી કાલીબારી મંદિરને નિશાન બનાવવામાં આવ્યા હતા. સેનાને બોલાવ્યા બાદ સ્થિતિ કાબૂમાં આવી હતી. ઇસ્કોનના ભૂતપૂર્વ સભ્ય ચિન્મય કૃષ્ણદાસ પર રાજદ્રોહના આરોપ હેઠળ કેસ નોંધાયા બાદ બાંગ્લાદેશના વિવિધ ભાગોમાં વિરોધ અને હિંસા જોવા મળી છે. તે જ સમયે બાંગ્લાદેશ સરકારે ઇસ્કોનના પૂર્વ સભ્ય ચિન્મય કૃષ્ણદાસ સહિત આ સંગઠન સાથે જોડાયેલા 17 લોકોના બેંક ખાતા 30 દિવસ માટે ફ્રીઝ કરવાનો આદેશ આપ્યો છે. બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર થયેલા હુમલાને ગંભીરતાથી લેતા ભારતે ત્યાંની સરકાર સાથે વાત કરી છે. આ ઉપરાંત ઢાકામાં ભારતના હાઈ કમિશનને બાંગ્લાદેશમાં લઘુમતીઓ સાથે સંબંધિત પરિસ્થિતિ પર નજીકથી દેખરેખ રાખવા માટે પણ સૂચના આપી છે. આફ્રિકન દેશ યુગાન્ડામાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનથી તબાહી સર્જાઈ છે. બુલ્લામ્બોલી જિલ્લામાં પહાડ પર ભૂસ્ખલનની ચપેટમાં એકસાથે 6 ગામડા આવ્યા છે. ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં 17 લોકોના મોત થયા છે, જ્યારે 100 થી વધુ લોકો ગુમ થયા છે અને તેમની શોધ માટે સઘન બચાવ કામગીરી ચાલી રહી છે. દુર્ગમ માર્ગો અને અભાવગ્રસ્ત સ્થળોએ શોધખોળમાં અડચણ ઊભી કરી છે. એમ્બ્યુલન્સ અને વ્હીલ લોડર જેવા બચાવ વાહનો ઘટનાસ્થળે પહોંચી શકતા નથી, જ્યારે અત્યાર સુધી 15 જેટલા લોકોને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. માસુગુ, નામચેલે, એન્ટોલા, નામગુગુ અને તાગાલુ જેવા ગામો ખાસ કરીને આ ભયંકર પ્રાકૃતિક આફતથી પ્રભાવિત થયા છે. આ ગામોમાં વસતા લોકોના જીવન પર ગંભીર અસર થઈ છે, જેમાં મકાનો અને જમીન તબાહ થઈ ગઈ છે. અરવલ્લી બીઝેડ ગ્રુપ પર સીઆઈડી ક્રાઇમની તપાસનો મામલો સામે આવ્યો છે. તો મહત્વના સમાચાર અરવલ્લીથી. બીઝેડ ગ્રુપ પર સીઆઈડી ક્રાઇમની તપાસનો મામલો. માલપુરના મયુર દરજીના રિમાન્ડ પૂર્ણ થયા છે. રિમાન્ડ પૂરા થતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે. ત્યારે તપાસ દરમિયાન મહત્વના ખુલાસા થયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો તપાસમાં આગળ શું કાર્યવાહી થાય છે તે હવે જોવાનું રહ્યું. પંચમહાલમાં ન્યાયાધીશને સીધા લાંચ આપવાનો મામલો સામે આવ્યો છે. પંચમહાલથી આ સમાચાર મળી રહ્યા છે. ન્યાયાધીશને સીધી લાંચ આપવાના પ્રયાસનો મામલો સામે આવ્યો. ગોધરાની અદાલતમાં ન્યાયાધીશને સીધી લાંચ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આરોપી બાપુભાઈ સોલંકીના 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. તો એસીબી ટીમે આરોપીને કોર્ટમાં રજૂ કરી 5 દિવસ રિમાન્ડની માંગ કરી હતી. ત્યારે રકમ એસીબી દ્વારા કબજે લઈ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સંવાદદાતા અંશ આપણી સાથે જોડાઈ ગયા છે. જી અંશ, ગોધરાની અદાલતમાં ન્યાયાધીશને સીધી લાંચ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, શું કહેશો? જી, ગોધરાના ઇતિહાસમાં પહેલીવાર આ ઘટના બની છે. ચાલુ કોર્ટમાં સીધા ન્યાયાધીશને લાંચ આપવાની પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગોધરા કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં
સેવા સદન માં મજૂર અદાલત આવેલી છે, ત્યાં આ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. જી અંશ, સમગ્ર માહિતી બદલ આભાર. તો ગોધરાની અદાલતમાં ન્યાયાધીશને સીધી લાંચ આપવાનો પ્રયાસ કરવાનો મામલો સામે આવ્યો છે. આરોપી બાપુભાઈ સોલંકીના 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. તો એસીબી ટીમે આરોપીને કોર્ટમાં રજૂ કરી 5 દિવસ રિમાન્ડની માંગ કરી હતી. ત્યારે રકમ એસીબી દ્વારા કબજે લઈ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પંચમહાલથી આ સમાચાર મળી રહ્યા છે. એસીબી દ્વારા આરોપી વિરુદ્ધ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. ગોધરાની અદાલતમાં ન્યાયાધીશને સીધા લાંચ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બનાસકાંઠાના ડીસામાં બ્રહ્મ સમાજના આગેવાનોની બેઠક યોજાઈ. તો બનાસકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે. ડીસા બ્રહ્મ સમાજના આગેવાનોની બેઠક. ધારાસભ્ય પ્રવીણ માળી ઉપર ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે. ધારાસભ્યએ નગરપાલિકા પ્રમુખ સામે પક્ષમાં ખોટી રજૂઆતો કરી હોવાનું સામે આવ્યું. જો સંગીતાબેન દવેનું રાજીનામું લેવાશે તો આંદોલન થશે તેવી ચીમકી ઉચ્ચારાય છે. ડીસા બ્રહ્મ સમાજે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. તો બનાસકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે. ડીસા બ્રહ્મ સમાજના આગેવાનોની બેઠક. રાજ્યના કાયદા વિભાગના 3 અધિકારીઓની પ્રમોશન આપવામાં આવ્યું છે. તો આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના કાયદા વિભાગના 3 અધિકારીઓને પ્રમોશન મળ્યા. નાયબ સચિવ એચ પટેલને સંયુક્ત સચિવનું પ્રમોશન મળ્યું. તો વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગમાં નિમણૂક થઈ. તો આ સાથે વીએન શેખને પણ પ્રમોશન આપવામાં આવ્યું છે. કાયદા વિભાગ હસ્તકની લાયઝન કચેરીમાં પોસ્ટિંગ થયું છે. તો ડીએમ ભાંભોરને પણ સંયુક્ત સચિવ બનાવવામાં આવ્યા છે. આણંદના ઉમરેઠમાં નગરપાલિકાના ચીફ ઓફિસરને જાહેરમાં માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ઉમરેઠમાં નગરપાલિકાના ચીફ ઓફિસરને જાહેરમાં માર મરાયો. મહિલા ચીફ ઓફિસર અને કર્મચારીઓ ઉપર હુમલો કરવામાં આવ્યો છે. ત્યારે બિનઅધિકૃત બેનર હટાવવાની કામગીરી દરમિયાન આ હુમલો કરવામાં આવ્યો છે. બાગે સિરાજી રેસીડેન્સીના હોલ્ડિંગ હટાવતા આ મામલો ગરમાયો હતો. તો નગરપાલિકાના મહિલા ચીફ ઓફિસર ભારતીબેન સોમાણી પર હુમલો કરવામાં આવ્યો છે. તો રેસીડેન્સીના બિલ્ડર અને રહીશો દ્વારા જાહેરમાં માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. પોલીસ ફરિયાદ કરવા ચીફ ઓફિસર પોલીસ સ્ટેશન પહોંચ્યા. ત્યારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે બાગે સિરાજી રેસીડેન્સીના હોલ્ડિંગ હટાવતા મામલો ગરમાયો હતો. તો નગરપાલિકાના મહિલા ચીફ ઓફિસર ભારતીબેન સોમાણી પર હુમલો કરવામાં આવ્યો છે. ત્યારે રેસીડેન્સીના બિલ્ડર અને રહીશો દ્વારા જાહેરમાં માર્યો હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે. પોલીસ ફરિયાદ કરવા ચીફ ઓફિસર પોલીસ સ્ટેશન પહોંચ્યા. ત્યારે પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. દબાણ ક્લાર્ક ઉમરેઠ નગરપાલિકા. શું ઘટના ઘટી? આ ઘટના એવી બની કે એક સોસાયટી જે બાગે રેસિડેન્સી વાળા છે તે ગેરકાયદેસર રીતે અમારે નગરપાલિકાની પ્રિમાઇસીસમાં બોર્ડ ઊભા કરેલા. તો અમે ખસેડવા ગયા 4 વાગે. તો અમે પેલા જાગનાથનું હટાવીને આવતા તે લોકો એકદમ આવે કે અમને પૂછો તો ખરા કે મેં કહ્યું તે અમે પરમિશન લીધી નથી. પરમિશન લગન તે બોર્ડ ઊભું કરે તો ખસેડી લે. અને બીજું તે જે વડા બજાર દેવનારાયણ ગેટ આઈસ્ક્રીમ વાળો છે ગેટ આગળ એ અમે ઉતારવા આવ્યા. તો ત્યાં આગળ આવીને બધા ભેગા થઈ ગયા મૂસો ને જાય કરીને. અને કોન્ટ્રાક્ટરના માણસો આવ્યા અને ગમે તેમનું વર્તન કરવા મળ્યા અને જાતિવાચક શબ્દો અમને બોલવાનું ચાલુ કર્યું. અમારા હરિજન મિત્રો તો વાલ્મીકી મિત્રો એમને પણ ગારો બોલી. અમારા કનેશ પંચાલ હતા એમને પણ બોલી ગારો. અને મારી ફેટ પકડીને મને મારવાની ચાલુ કર્યું મૂસાએ.
પછી મેં કીધું બેનને ચીફ ઓફિસરને ફોન કર્યો કે બેન તમે આવી જાઓ, શોર્ટ આવું છે અને એ લોકો તમને મળવા માંગે છે એમ. એટલે મેડમ ત્યાંથી ઓફિસે ત્યાં આવ્યા અને મેડમે રજૂઆત કરી કે ભાઈ તમે પરમિશન નથી લીધી એટલે તમારે આ બોર્ડ ઉતાર લેવું પડશે એમ. તો પેલા જે કોન્ટ્રાક્ટરના માણસો જ્યાં જાહેર કરીને છે અમદાવાદી, એ એમ કે બોર્ડ નહીં ઉતરે એમ. તો મેડમ કશું વાંધો નહીં, અમારી ટીમ દ્વારા અમે ઉતારી લઈશું એમ. તો મેડમ અમને સૂચના આપી. તે પહેલાં તો મેડમ ઉપર વાર કર્યો, લાફો માર્યો અને ગમે તેવા જાતિવાચક શબ્દ. બેન, આપનો પરિચય? ભારતીબેન સોમાણી, ઉમરેઠ નગરપાલિકા ચીફ ઓફિસર છું. બેન, શું ઘટના બની છે? કેમ પોલીસ સ્ટેશન આવવું પડ્યું છે? આજે સાંજે 4:30ના જે સમય દરમિયાન નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા અમે દબાણ શાખાની જે નિયમિત કામગીરી હોય છે એ રેગ્યુલરપણે જે અમે લોકો કરતા હોઈએ છીએ એ અનુસંધાને જ નગરપાલિકાની પ્રિમાઇસીસમાં બે અનધિકૃત જે પરવાનગી લીધા વગરના જે બેનરો મારેલા હતા, હોર્ડિંગ્સ મારવામાં આવેલા હતા, જે કોન્ટ્રાક્ટરના કોઈ આવાસના જે હશે એના એ શાખાના હતા. એ ધ્યાને આવતા નગરપાલિકાની ટીમને અમે તે દૂર કરવા ગયા હતા. ત્યાં સુધીમાં જે કોન્ટ્રાક્ટરના ને એના માણસો જે આખું ટોળું ત્યાં હતું આવી ગયું હતું અને તે લોકોએ એમને તે ઉતારવાની ના પાડી. એટલે અમે એમને રજૂઆત કરી કે તો તમે તમારી રીતે ઉતારી લો, આ પ્રિમાઇસીસમાં તમારે બિનઅધિકૃત તરીકે ના રખાય. તો એ ટોળાએ ઉશ્કેરાવીને એમ કીધું કે આ તો બોર્ડ અહીંયા જ રહેશે અને અમારી સાથે બી બીભત્સ વર્તન કર્યું છે અને છેલ્લે પછી મારામારી પણ અમારી સાથે કરી છે. કોણ લોકો હતા, કેટલા લોકો હતા અને કોને કોને માર્યા છે? કર્મચારીઓને પણ માર્યા અને મારા ઉપર પણ હાથ ઉપાડેલો છે. અને એ લોકોમાં જે નામ છે મને અજાણ છે, પણ અહીંથી આજુબાજુથી જે કર્મચારીઓ છે એ લોકો તેને ઓળખે છે અને નામ મને થોડો ખ્યાલ નથી. એક મુસાભાઈ છે, મુસાભાઈ કંઈક નામ જે છે મારી સાથે વધારે ખરાબ વર્તન કરે છે. અને જે જુનેદભાઈ કે એવું કંઈક નામ છે, જાહિદભાઈ છે, એણે મારા ઉપર હુમલો કર્યો છે. મને લાફા પણ માર્યા હતા એમણે અને વધારે પડતું એ મારવાની કોશિશ કરી. હું છટકી ગઈ હતી અને અહીંયા પોલીસ સ્ટેશન નજીકમાં હતું તો અહીં આવી ગઈ. તો મહિલા ચીફ ઓફિસર અને ત્યારે આજ મુદ્દે સપન પટેલ અમારા સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જે સપન, આણંદના ઉમરેઠમાં નગરપાલિકાના ચીફ ઓફિસર એ પણ મહિલા ચીફ ઓફિસર પર જે પ્રકારે આ હુમલો કરવામાં આવ્યો, ત્યારે એક તરફ નારી સુરક્ષાની વાતો કરવામાં આવે છે, સલામતીની વાતો કરવામાં આવે છે અને મહિલા ચીફ ઓફિસર પર આ પ્રકારનો હુમલો કઈ રીતે જોઈ રહ્યા છો તમે આને? મહિલાઓ માટે સૌથી સુરક્ષિત ગણાતું રાજ્ય એટલે ગુજરાત રાજ્ય અને ગુજરાતના આણંદ જિલ્લાની અંદર ઉમરેઠ તાલુકા માં ઉમરેઠ નગરપાલિકાના મહિલા ચીફ ઓફિસર સાથે આ ઘટના બનવા પામી છે. ખાસ કરીને જ્યારે મહિલા ચીફ ઓફિસર અને તેમની ટીમ દ્વારા દબાણોમાં લાગેલા બેનરો તેમજ હોર્ડિંગ્સ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે સમય દરમિયાન આ ઘટના બની હોવાની માહિતી સામે આવી રહી છે. ખાસ કરીને જે પ્રકારે પાલિકાની ટીમ દ્વારા દબાણો હટાવવાની કામગીરી અત્યારે ચાલી જ રહી છે, જેના ભાગરૂપે આજે નીકળેલી ટીમ ઉપર અસામાજિક તત્વો દ્વારા જે પ્રમાણે હુમલો કરી દેવામાં આવ્યો હતો, જેને લઈને અનેક તર્ક ઉમરેઠ પંથકમાં જોવા મળી રહ્યા છે. ખાસ કરીને જે પ્રમાણે મહિલા ચીફ ઓફિસર છે તેમની સાથે પણ ગેરવર્તણૂક થઈ અને તેમને લાફા માર્યા હોવાના માહિતી તેમના દ્વારા આપવામાં આવી છે. અને જે પ્રમાણે અત્યારે જે નગરપાલિકાની ટીમ છે તે ઉમરેઠ પોલીસ મથકે પહોંચી છે. કાયદા અને વ્યવસ્થાના ભાગરૂપે પોલીસને આ બાબતે ફરિયાદ કરવા માટે પહોંચી છે. ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા જ આણંદમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી હતી. નગરપાલિકાની ટીમ જ્યારે દબાણો હટાવવા માટે નીકળી હતી ત્યારે તેમની ટીમના કર્મચારી પર પણ ક્યાંક ને ક્યાંક દબાણકર્તાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જે બાબતે પણ આણંદ ટાઉનમાં ફરિયાદ નોંધાઈ હતી. એટલે કે જે પ્રમાણે અત્યારે દબાણો હટાવવાની કામગીરી ચાલી રહી છે અને અમુક અસામાજિક તત્વો જે છે, જે લોકો આ રીતના સરકારી કર્મચારીઓ તેમજ અધિકારીઓ સાથે આ પ્રકારનું વર્તન કરે છે, તેને લઈને અત્યારે તંત્ર દ્વારા ફરિયાદો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. અને આ સાથે જ જે પ્રમાણે દબાણ હટાવવાની જે નોટિસો છે તે પણ પહેલેથી આપી દેવામાં આવતા હોવા છતાં જે દબાણકર્તાઓ છે જે પોતે બેફામ બની જતા હોય છે, તેને લઈને પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે. જી સપન, સમગ્ર માહિતી બદલ આભાર. તો આણંદમાં ઉમરેઠમાં નગરપાલિકાના ચીફ ઓફિસર પર હુમલો. પાટણમાં બોગસ તબીબ કાંડ અને માનવ તસ્કરીનો મામલો સામે આવ્યો છે. તો
તો પાટણ બોગસ તબીબ કાંડ અને બાળક તસ્કરીનો મામલો સામે આવ્યો. રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર એસપી ઓફિસ આવ્યા. ધારાસભ્યએ મીડિયાના સવાલ જવાબ આપવામાં ફાંફે ચડ્યા. તો મીડિયાના પ્રશ્નોના જવાબ સામે હાથ જોડી ચુપ્પી સાધી. તો બાળ તસ્કરીની ઘટનાથી લવિંગજી પોતે અજાણ બન્યા હોવાનું સામે આવ્યું. ત્યારે સુરેશ ઠાકોર સાથે લવિંગજીના ફોટા પણ વાયરલ થયા હતા. બોગસ ડોક્ટર દવાખાનું મામલે તેઓ હાથ અધ્ધર કરી રહ્યા છે. ત્યારે ધારાસભ્યએ મીડિયાના સવાલ જવાબ આપવામાં ફાંફે ચડ્યા હોવાનું સામે આવ્યું. તો મીડિયાના પ્રશ્નોના જવાબ સામે હાથ જોડી ચુપ્પી સાધી. તો બાળ તસ્કરીની ઘટનાથી લવિંગજી પોતે અજાણ બન્યા. દાહોદના લીંબડીનગરમાં પંચાયત દ્વારા નોટિસ ફાળવવામાં આવી છે. દાહોદથી આ સમાચાર મળી રહ્યા છે. લીંબડીનગરમાં પંચાયત દ્વારા નોટિસ ફાળવવામાં આવી છે. ત્યારે ગ્રામ પંચાયત તલાટી દ્વારા 300 થી વધુ નોટિસ ફાળવવામાં આવી છે. લીંબડી પંચાયત દ્વારા અગાઉ પણ નોટિસો ફાળવવામાં આવી હતી. ત્યારે આજ સુધીમાં કામગીરી દુકાનો દ્વારા કરવામાં નથી આવી, જેને લઈને ફરીથી નોટિસ પાઠવવામાં આવી છે. ગ્રામ પંચાયત તલાટી દ્વારા 300 થી વધુ નોટિસ ફાળવવામાં આવી છે. તો દાહોદથી આ સમાચાર મળી રહ્યા છે. દાહોદના લીંબડીનગરમાં પંચાયત દ્વારા નોટિસ ફાળવવામાં આવી છે. તો ગ્રામ પંચાયત તલાટી દ્વારા 300 થી વધુ નોટિસ ફાળવવામાં આવી છે. ત્યારે લીંબડી પંચાયત દ્વારા અગાઉ પણ નોટિસો ફાળવવામાં આવી હતી. ત્યારે આજ દિન સુધીમાં કામગીરી દુકાનો દ્વારા કરવામાં નથી આવી, જેને લઈને ફરીથી નોટિસો ફાળવવામાં આવી છે. 300 થી વધુ નોટિસો ગ્રામ પંચાયત તલાટી દ્વારા ફાળવવામાં આવી. સંવાદદાતા પ્રથમ દરજી આપણી સાથે જોડાઈ ગયા છે. જે પ્રથમ, દાહોદના લીંબડીનગરમાં ગ્રામ પંચાયત તલાટી દ્વારા 300 થી વધુ નોટિસો ફાળવવામાં આવી હતી. જો કે અગાઉ પણ નોટિસો ફાળવવામાં આવી હતી, પણ હજુ સુધી કોઈ કામ જ નથી થયા. જી, ચોક્કસ રીતે કહી શકાય કે દાહોદ જિલ્લાના લીંબડીનગરની અંદર વધુ માત્રામાં દબાણ જોવા મળી રહ્યું છે અને વારંવાર પંચાયત દ્વારા નોટિસ ફાળવવામાં આવી, પણ આજ સુધી પણ કોઈ પણ રીતની કાર્યવાહી કરવામાં આવતી નથી. જી સમગ્ર માહિતી બદલ આભાર. તો લીંબડીનગરમાં પંચાયત દ્વારા નોટિસ ફાળવવામાં આવી છે. ગ્રામ પંચાયત તલાટી દ્વારા 300 થી વધુ નોટિસ ફાળવવામાં આવી છે. ત્યારે લીંબડી પંચાયત દ્વારા અગાઉ પણ નોટિસો ફાળવવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી કોઈ કામગીરી દુકાનો દ્વારા કરવામાં નથી આવી. દાહોદ પોલીસની પ્રશંસનીય કામગીરી જોવા મળી છે. દાહોદથી આ સમાચાર મળી રહ્યા છે. દાહોદમાં પોલીસની પ્રશંસનીય કામગીરી જોવા મળી છે. ગર્ભવતી મહિલાને પોલીસ વાન મારફતે હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવી. તો મધ્યપ્રદેશના દંપતી ભરૂચથી દાહોદ બસમાં આવતા હતા. ત્યારે રોઝમ ગામ નજીક દુખાવો પડતા 108 ની જાણ કરવામાં આવી હતી. ત્યારે પેટ્રોલિંગ કરતી પોલીસ વાનમાં મહિલાને હોસ્પિટલ લઈ જવામાં આવી. તો દાહોદથી આ સમાચાર મળી રહ્યા છે. મહિલાએ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો. ત્યારે સમયથી હોસ્પિટલ પહોંચતા પરિવારે પણ પોલીસનો આભાર માન્યો. બનાસકાંઠામાં અમીરગઢની જૂની હોસ્પિટલ પાસે અમીરગઢની જૂની આરટીઓ ઓફિસ પાસે અકસ્માત થયો છે. અકસ્માતમાં એકનું મોત, 2 લોકો ઘાયલ થયા છે. તો મર્સિડીઝ ગાડી ટ્રેલર પાછળ ટકરાતા આ સમગ્ર બનાવ બન્યો છે. તો રાજસ્થાનથી અમીરગઢ તરફ આવતી કારને અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતા અમીરગઢ પોલીસ અને 108 ઘટના સ્થળે પહોંચી.
તો બનાસકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે. હાઈવે પર અકસ્માતના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. તો અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે, જ્યારે 2 લોકો ઘાયલ થયા છે. તો બનાસકાંઠાના ડીસાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. બનાસકાંઠાના ડીસામાં એપીએમસીમાં શેષનો મામલો સામે આવ્યો છે. એપીએમસીમાં 9 સેન્ટરો પર ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાઈ. ત્યારે ડીસા એપીએમસી અને સરકારના શેષના વિવાદને લઈ કેન્દ્રો બંધ થયા. ત્યારે 5 દિવસથી ખરીદ કેન્દ્રો બંધ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. તો એપીએમસી કહે છે કે મગફળી ખરીદનાર મંડળીઓ આપે શેષ. તો સરકાર અને એપીએમસીના વિવાદ વચ્ચે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે ખરીદ સેન્ટરો તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. પાટણમાં નિસંતાન દંપતીને બાળક વેચાણનો મામલો સામે આવ્યો છે. પાટણથી આ સમાચાર મળી રહ્યા છે. નિસંતાન દંપતીને બાળક વેચ્યું હોવાનો મામલો સામે આવ્યો. શિલ્પા ઠાકોરની પૂછપરછમાં રૂપસીનું નામ ખુલ્યું હતું. તો રૂપસી નવજાત શિશુ શિલ્પાને આપ્યું હતું. ત્યારે સંસ્કાર હોસ્પિટલમાં આ રૂપસી કામ કરે છે, જેનું નામ સામે આવ્યું છે. તો બાળ તસ્કરી ગુનામાં પોલીસે રૂપસીની ધરપકડ કરી લીધી છે. તો પાટણથી આ સમાચાર મળી રહ્યા છે. પોલીસે રૂપસીની મેડિકલ તપાસ કરાવી. તો અમરેલીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો નજર કરીએ આ સમાચાર પર. અમરેલીમાં જિલ્લા જેલના કેદીનું બીમારીના કારણે મોત નીપજ્યું. ત્યારે ચોરીના ગુનામાં મહિપત સોલંકી ઉંમર 26 જિલ્લા જેલમાં હતો. તો ખૂનની ઉલટી થવાના કારણે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન મોત થતા સિટી પોલીસ સ્ટેશનમાં એડી નોંધાઈ છે. ત્યારે ચોરીના ગુનામાં મહિપત સોલંકી જિલ્લા જેલમાં હતો. અમરેલીથી આ સમાચાર મળી રહ્યા છે. અમરેલી જિલ્લા જેલના કેદીનું બીમારીના કારણે મોત નીપજ્યું. બુલેટિનમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.